તો ચાલો મિત્રો, તમારી યશવી તમારા માટે કંઈક કોમેડી લઈને આવી છે. તો આજે ને આપણે કોમેડી કરીએ દેશી મોમ્સ ઉપર. તો દેશી મોમ્સ, તો આપણી જે ઇન્ડિયન મધર્સ હોય એ શું કહેશે ખબર કે તમે તો આપણી ફોન લઈને બેસતા હોય કે પછી ભણતા હોય કે કોઈ ફ્રેન્ડ જોડે બહાર ફરવા જતા ને એટલે મમ્મી શું કહે, ઇમોશનલ બ્લેકમેલ કરશે કે હા હવે તો તમે અમારા જોડે વાત જ નથી કરતા, તમે તો મોટા થઈ ગયા, તમે તો અમને કંઈ કહેતા જ નહીં, જાણે અમને તો કાંઈ ખબર જ નહીં પડતી, અમે તો અભણ છીએ. અને જ્યારે આપણે કંઈક શેર કરીએ તો મમ્મી મને તો આની ટેન્શન થાય, મને તો ફ્યુચરમાં શું થશે, હું શું બની શકીશ કે નહીં બની શકીશ એની ટેન્શન થાય. ત્યારે મમ્મી શું કહેશે ખબર, હજી ચલાવ ફોન, હજી જુઓ ઇન્સ્ટા, હજી જુઓ રીલ, હજી આજ જો, હજી આજ કરે જો. પછી કહેશે આ તો કશું બોલતી જ નથી, કશું કહેતી જ નથી. આમ પછી જ્યારે કંઈ કહીશું ને એટલે કે મને કાંઈ કહેવાનું નહીં, હું તો તમને ક્યાં કરું પણ તમે કાંઈ ખબરાવો મારું, આવી રીતે કહે. પછી એ સિવાય જોઈએ ને તો ઇન્ડિયન મોમ્સ છે ને એ બાપા કામ કરાવે આપણા જોડે, બરાબર, કામ કરીએ ખરા, ના નહીં કરીએ, કરવું જ પડે, પણ કર્યા પછી શું કહેશે ખબર, તારા તો એ કે કામમાં ઠકાણા જ નથી, ફલાણાની છોકરી જો, ફલાણાની છોકરી કેટલા સરસ કામ કરે અને તું જો, તું વારી ગાંડા જેવી હજી સુધી આટલી કોલેજમાં આવી તો પણ તને આ કામ નથી આવડતું, આ નહીં આવડતું, આમ નહીં આવડતું. आज के लिए इतना ही, बहुत ज़्यादा हो गया, मेरी मम्मी मेरे को जूता मारने वाली है.